આ કળિયુગી પુત્રને તો જુઓ, જેને ઇન્સ્યોરન્સના પૈસા મેળવવા માટે તેના જ પિતાની હત્યા કરી દીધી. આ ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં વિદેશ જવાની ઘેલછા અને પૈસાની લાલચમાં કળિયુગી પુત્રએ પોતાના પિતાની હત્યાનું કાવતરું રચી નાખ્યું. આ કરુણ બનાવ ચરીલિયા ગામ ખાતે ગત 9 ડિસેમ્બરના રોજ બન્યો હતો. હત્યા કરાયેલા ખેડૂતનું નામ કાના જોગ છે અને પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતકના પુત્ર રામદેવ જોગને ઇઝરાયલ નોકરી અર્થે જવા માટે 16 લાખની જરૂર હતી અને આ પૈસા મેળવવા માટે રામદેવ પોતાના પિતરાઈ ભાઈ વિરમ જોગ સાથે મળીને પિતાની હત્યાનું કાવતરું ઘડ્યું. આ કાવતરાના ભાગરૂપે હત્યાના 1 વર્ષ પૂર્વે જ રામદેવે પોતાના પિતાનો મોટી રકમનો લાઈફ ઇન્સ્યોરન્સ પણ ઉતરાવી દીધો હતો. નરાધમ પુત્ર અને તેના પિતરાઈ ભાઈએ મળીને ખેડૂત કાના જોગની કુહાડીના ઘા ઝીંકીને હત્યા પણ કરી નાખી. ભાવદર પોલીસે ગણતરીના સમયમાં ક્રૂર હત્યાનો ભેદ ઉકેલીને હત્યારા પુત્ર રામદેવ અને વિરમ જોગની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પણ પૈસાની લાલચમાં પિતાની હત્યા કરવાના બનાવથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.